વાત મહેસાણાની કરીએ તો મહેસાણામાં ધોધમાર વરસાદથી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો જે છે મહેસાણામાં તે પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। સર્કલ અને ગોપીનાળા માર્ગ બેટમાં ફેરવાયો છે તેવી સ્થિતિ અત્યારે મહેસાણામાં સર્જાઈ છે। ત્યારે વાહન વ્યવહાર બંધ થયો છે। અનેક ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી છે। સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે શાળાના બાળકો છે તેમને પણ હાલાકી વેઠવી પડી રહી છે। આ પાણી ભરાવાના દ્રશ્યો પણ જોઈ શકો છો। મહેસાણાની આ સ્થિતિ છે। અત્યારે અનેક ગાડીઓ પાણીમાં ડૂબેલી જોવા મળી છે। વિદ્યાર્થીઓ તે પાણી જે ભરેલા છે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જે સ્થાનિકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે મહેસાણામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે, તેના કારણે આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહેસાણાનો પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલના દ્રશ્યો છે આપણે બતાવી દઈએ કે મહેસાણા નગરપાલિકા હોય કે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા બની છે, પરંતુ ત્યાંની જે સ્થાનિકોની સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ જે છે આ દ્રશ્યો જે છે તે આપણે બતાવી દઉં કે અત્યારે હાલમાં ગોપી નાળું જે છે તે ભરાઈ ચૂક્યું છે। હજુ તો વરસાદની શરૂઆત જ છે। હજુ તો લોકોની પોલાઈ છતરીઓ કે લોકો પોતે નથી ભીંજાયા। એટલા જ વરસાદમાં આ નગરપાલિકા છે તેનો મહાનગરપાલિકા છે તેની વરવી વાસ્તવિકતા છે એવું લાગી રહ્યું છે। કાકા, ક્યાંથી આવો છો તમે? વિસ્તારથી આવો બેન। અને આ નાળું કેટલા વર્ષોથી આવી ભરાય છે? 2 વર્ષથી ભરાય બેન પાણી બેન। 2 વર્ષથી પાણી ભરાય બેન। શું કરો? હજુ તો વરસાદની શરૂઆત છે। વરસાદની શરૂઆત છે તો પાણી ભરાતું નથી બેન। આ પાણી ગમે ત્યાં ભરાઈ જાય પાણી બેન। તો આવા જવા વાળા લોકોને આવા જવાનું તકલીફ પડે છે હમણાં બેન। સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે અવર જવરમાં તકલીફ પડે છે। સૌથી મોટી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાંથી અપગ્રેડ તો થઈ ગયું છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। તો આ સાથે પાયલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાયલ, પહેલા જ વરસાદમાં મહેસાણાની આ સ્થિતિ છે, શું કહેવું? જી ચોક્કસ, મહેસાણામાં વરસાદ જે વરસ્યો છે એના પહેલા જ વરસાદમાં મહેસાણાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। વરસાદ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જવાનો જે માર્ગ જે છે તે બેટમાં ફેરવાયો હતો। કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થયો હતો અને અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી હતી। જ્યારે પાણી ભરાતા સ્કૂલેથી બાળકોને આવવાનો સમય થઈ ગયો હતો। બાળકો પણ પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે ત્યાંથી વાહન પસાર ન થઈ શકે। દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ગોપી નાળું જે છે કે થોડાક જ વરસાદમાં ગોપી નાળું જે છે તે પણ ભરાઈ ગયું હતું। તેને લઈને જે સ્થાનિકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે મહેસાણા નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકા અપગ્રેડ થઈ ગઈ છે, પરંતુ સ્થિતિ ત્યાંની જે મહેસાણાની છે તે ત્યાંની ત્યાં જ છે। હજુ સુધી કોઈ સુધાર મહેસાણામાં નથી આવ્યો। પાયલ, ગોપીનાળાની વાત કરવામાં આવે તો ગોપીનાળામાં તો હર વર્ષે આ સમસ્યા સર્જાય છે કે થોડા જ વરસાદમાં ગોપીનાળું છલકાઈ જાય છે। તો કેમ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી? હજુ સુધી તંત્રએ કોઈ પગલાં લીધા? ચોક્કસ, ગોપીનાળું જે કહી શકાય કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે। મહેસાણા જ્યારે મહાનગરપાલિકા બની હતી ત્યારે પણ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સૌથી પહેલા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જ જે છે તે મહેસાણામાં જે ગટરોની વ્યવસ્થા છે, ભૂગર્ભ ગટરોની વ્યવસ્થા, જે પાણી ભરાઈ રહે છે અને સ્કૂલોની આજુબાજુ આવેલા છે તમામ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે। પરંતુ હજુ સુધી કહી શકાય કે કાગળ ઉપર કામગીરી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રાઉન્ડ ઝીરો ઉપર હજુ સુધી મનપા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ જે છે તે કરવામાં નથી આવ્યું અને ગોપી નાળું જે છે તેનું એક નાળું બંધ થઈ જાય છે ત્યારે બીજા નાળામાંથી અવર જવર કરવી પડે છે, કારણ કે સિટી વિસ્તારમાં જવા માટે એક વિસ્તારમાંથી 2 વિસ્તારમાં જવા માટે મુખ્ય નાળું જે છે ગોપી નાળું છે અને તે જ બંધ થઈ જાય છે। ત્યારે સ્થાનિકો જે છે તે દૂર દૂર સુધી કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે અને ત્યારબાદ લોકો જે તેમના વાહનો ફસાઈ જતા હોય છે। બાળકોને સ્કૂલેથી આવવા જવામાં તકલીફ પડે છે। ભૂગર્ભ ગટર કે સંપની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના દ્વારા તાત્કાલિક પાણી જે છે તે કાઢી શકાય અને તેને લઈને મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા પણ મોટી સર્જાય છે। સમગ્ર માહિતી બદલ આભાર પાયલ। ત્યારે જે ગોપીનાળું છે તેમાં હર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે। પાણીથી તે છલકાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, કારણ કે ગોપીનાળું જે છે તે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારને જોડતું એક માધ્યમ છે। તેના દ્વારા તમે બીજા વિસ્તારમાં જઈ શકો છો। જ્યારે ગોપીનાળું છલકાઈ જાય છે ત્યારે તેમાંથી અવરજવર બંધ થઈ જાય છે અને તેના કારણે આ હાલાકી વેઠવાનો વારો આવે છે, કેમ કે સ્થાનિકોને બીજા વિસ્તારમાં જવા માટે કિલોમીટરો ફરીને જવું પડે છે અને ત્યારે આ હાલાકી વેઠવાનો વારો સ્થાનિકો અને વાહન ચાલકોને ભોગવવો પડે છે। પણ તંત્ર
તંત્રને આનું કશું પડ્યું જ નથી, કેમ કે હર વર્ષે ગોપી નાળું જો છલકાઈ જાય છે તો તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા. અને આ થોડો જ વરસાદ છે, પહેલા જ વરસાદમાં મહેસાણાની આ સ્થિતિ છે. મહેસાણાના જે અનેક વિસ્તારો છે તે જળમગ્ન બન્યા છે, ત્યારે મહેસાણામાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે. બાળકો પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે પણ અહીં સૌથી મોટો સવાલ થાય છે. કે જે નાના નાના ભૂલકાઓ આપ જોઈ રહ્યા છો, જે પાણીમાં રમી રહ્યા છે, પણ કોઈ ખાડો કે કોઈ ગટરમાં જો કોઈ બાળક પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે? કેમ કે તંત્ર દ્વારા તો કોઈ કામગીરી કરવામાં જ નથી આવતી. હર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે હજુ તો સિઝનની શરૂઆત થઈ છે ને તેમાં મહેસાણાની આ સ્થિતિ છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. રાધનપુર સર્કલ અને ગોપીનાળા માર્ગ બેટમાં ફેરવાયો છે, જાણે કે નદી હોય, તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો અત્યારે જે રાધનપુર અને ગોપીનાળા માર્ગના આપ જોઈ શકો છો. ને તેમાં શાળાએ જતા બાળકો પણ હાલાકી વેઠી રહ્યા છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. દુકાનદારો જે છે તેમની સ્થિતિ પણ અત્યારે કફોડી જોવા મળી રહી છે. લોકો ગાડીઓને ને જે સ્કૂલના બાળકો છે તે પણ તેમના ટુ વ્હીલરને. તો મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. હરિભાઈ, આ જે સ્થિતિ મહેસાણામાં દર વર્ષે સર્જાય છે, કેમ આવી સ્થિતિ? આમ તો વરસાદ આવે એટલે પાણી તો ભરાય, સ્વાભાવિક છે, પણ મહેસાણા અને સમગ્ર જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ આવી રહ્યો છે. ધરતીપુત્રો ખુશ છે. આવનારા દિવસોમાં ખેતીવાડી પણ એમાં ઉપજ સારી થશે અને ખેતીવાડી માટે, ખેડૂતો માટે હિતકારક વરસાદ છે અને ખેડૂતો ખુશ છે. નાના મોટા પાણીના પ્રશ્નો ક્યાંક કશે ભરાતા હશે, એ આવનારા દિવસોમાં પણ એમાંથી પ્લાનિંગ કરીને કામોમાં જે સુધારા કરવા જેવા કરાશે, બીજા કંઈ પણ આયોજન કરી શકે. પણ વરસાદ આવે છે એટલે વરસાદ આવે એને પહોંચી શકાય છે, અને વરસાદ આવે એનાથી ખેડૂતોને માટે અને રાજ્યને, સમગ્ર દેશને પણ ફાયદો છે, પ્રજાજનોને ફાયદો થાય છે. હરિભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર.